તો મિત્રો આપણે ખાવાના છે મસાલા ઢોસા. ઋત્વિકભાઈ, તમારું નામ? નિર્મલભાઈ. તમારું? મનીષ. તો પહેલા દિવસે આપણે 3-4 ભાઈબંધો અમદાવાદની અંદર તમને બધાને શોખીન થશે, મને એનું રીઝન ખબર જ છે. તો કેમ છો મિત્રો, તમારો ફરી એક નવા બ્લોગની અંદર સ્વાગત છે બધાને. જય દ્વારકાધીશ અને જય સોનલમાં. મિત્રો આજે આપણે આવી ગયા છે અમદાવાદની અંદર, તમને બધાને શોખીન થશે, મને એનું રીઝન ખબર જ છે. તો મિત્રો કાલે ઇન્ટરવ્યૂ થઈ ગયું અને કાલે કંપનીનો કોલ આવી ગયો કે આશીષભાઈ તમારું સિલેક્શન થઈ ગયું છે, તો તમે આવો. તો બસ રાત્રે અમે અમદાવાદ માટે નીકળી ગયા અને અત્યારે છીએ અમે અમદાવાદની અંદર. અમે અત્યારે 2 જણા આવ્યા છે, હું અને એક પાર્થિવ, જેને આપણે વ્લોગમાં પહેલાં તમે જોયેલો જ હશે. તો આજનો પહેલો દિવસ અમદાવાદની અંદર અમારે જોબનો કેવો રહેશે અમે તમારી સાથે શેર કરશું, અને અમદાવાદમાં કેવું છે બધું તમને બતાવીશ. તો બને રહેજો લાસ્ટ સુધી. તો ઘરને મેકીને આવ્યો છું, ભાઈબંધો મિત્રોને બધાને થોડોક સાઉન્ડ તો જોઈશ, તો જોઈ ચાલો કેવું હોય. મિત્રો હવે અમે જઈ રહ્યા છે કેવું બેસવાનું છે, આપણે મેટ્રો ટ્રેનની અંદર બેસવા જવાનું છે. જુઓ અત્યારે ઉપર ચાલી રહ્યા છે, અહીંયા અમદાવાદની ઉપર છીએ અત્યારે. અમદાવાદની ઉપર નથી મિત્રો. તો બસ હવે ટૂંક સમયમાં આગળ પહેલી વાર આપણે મેટ્રોમાં બેઠવાના છીએ, તો જોઈએ. તો અમારે પાર્થિવની પહેલી વાર છે કાબર આપણે કોઈને મોકો નથી, તો જઈએ હવે પહેલી વાર હવે છે. હવે આમ જુઓ કેટલું ઉપર છે, તો આગળ જાય. મિત્રો અત્યારે આપણે બેઠા હતા, ભાઈબંધો બેઠા, બધાએ 3-4 ભાઈબંધો નવા બનાવી લીધા છે. જુઓ અહીંયા બધા ભાઈબંધો છે. તો 3-4 ભાઈબંધો બનાવી લીધા છે, અને આપણે પાર્થિવભાઈ છે, અને અહીંયા આપણે ઋત્વિકભાઈ. તમારું નામ? નિર્મલભાઈ. તમારું? મનીષ. તો પહેલા જ દિવસે આપણે 3-4 ભાઈબંધો બનાવી લીધા છે, અને હવે સાથે જ બધા ઓફિસ વર્ક કરશું. હવે જોઈ બધી મોજ મસ્તીથી વર્ક કરવાનું છે, અને સાથે જ રહેવાનું છે. મને બાર ઓફિસ મળી છે, જુઓ અહીંયા બહાર કરું છું કામકાજ. એમાં એવું છે કે કચરાવાળો છે, પહેલો દિવસ છે ને, બધાને હજી કરે છે, બધા અડધા આવે છે અને અડધા જાય છે, અને બધાનું કન્ફર્મ કરે છે, કાગળી અડધાને બાકી છે, અને બધું કરે છે. પછી એ બધાના ક્લાસ લેવા છે, અને પછી અમારું થશે મેન કામકાજ સ્ટાર્ટ. 2-3 જણાના ઇન્ટરવ્યુ સ્ટાર્ટ છે. તો આવું છે કામકાજ મિત્રો. આજે આખો દિવસ આમને એમ ગયો છે અમારો, જોઈએ હું કાંઈ. તો મિત્રો અત્યારે અમે બેઠા છે ઓફિસની અંદર. ઓફિસની અંદર બેઠા છે. સર ઘડીક બહાર ગયા ને કે થોડોક બ્લોગ શૂટ કરી તમારા માટે, ઓફિસ બતાવવા માટે. આખો દિવસ મેં કંઈ કામ નથી કર્યું, બોરિંગ થઈ ગયા. આગળ બીજી ગોઠશું અને જઈએ હવે ચાલો. એમાં મિત્રો જો અહીંયા કોફી પીવાય છે, કેવી રીતે નીકળે? તમને આવડે છે કોફી કાઢતા? મને નહીં આવડે. તને આવડે? ત્રણે હેરખ્યા છે એમ ને? અહીંયા કોફીનું મશીન છે, જોવા છે ને હાય હું આગળ જો આ કોફી વાળા ભાઈબંધ છે. આ ભાઈબંધને ફાવે છે, ફ્રીમાં આપે છે. અમને બનાવી દેજો ભાઈ, અમને નથી આવડતું. હા બની જાય તો બની ના દબાવવાથી નીકળે ને, તો આપણે ધ્યાન રાખીને ક્યારેક આવીએ ત્યારે. મિત્રો અત્યારે જો આની અંદર બેઠા છે, આને શું કહેવાય? લિફ્ટ, એક્સિલેટર લિફ્ટ, એમાં બેઠા છે અમે. તો આગળ મેટ્રો પકડશું ને ડાયરેક્ટ રૂમે, કારણ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી, એટલે હું છે ને અત્યારે બ્લોગ બહુ શૂટ નહીં કરું. આમ જો અત્યારે આમાં અત્યારે અમે સીડ્યા છે, હવે ડાયરેક્ટ અમે નીકળશું રૂમે. તો ચાલો હવે નીકળી ડાયરેક્ટ રૂમે. તો મિત્રો મસ્ત મજાનું બીજું સવાર થઈ ગયું છે, અને આજે છે આપણે બીજો દિવસ અમદાવાદની અંદર. અને અમે 2 જણા જતા, પણ એક વ્યક્તિ આપણી સાથે ત્રીજું જોડાઈ ગયું છે, અને આપણા વ્લોગમાં આવતા હતા આપણે હરકિશનભાઈ, જે રાતોરાત અમારી જેમ જ બસમાં બેસીને આવી ગયા હતા. અને પીજીબી મળી ગઈ છે રહેવાનું. તો હવે ડાયરેક્ટ અમે મેટ્રોમાં જઈ અને હું
હાઈવે રસ્તે આવેલો જાઉં છું એટલે અત્યારે બ્લોગિંગ બહુ કરતો નથી. મેટ્રો જાય ને ત્યારે તમને મળી મેટ્રોમાં. જો મિત્રો પગથિયે હાલતો નથી હો. ટ્રાફિક જોઈએ કેટલી ટ્રાફિક હોય ના જાય. मार्ग पर सावधानी पूर्वक मुको एस्केलेटर ऊपर એ जाए ઝટકો આવે નહીં. कृपया ફાઇનલી 2 લિફ્ટ ઉપર ચડીને આવી ગયા છે. હવે મેટ્રો આવી લાગે જો આ જાવ આમ જો અહીંથી કાંક છે યુનિવર્સિટી છે ગાંધીજીની યુનિવર્સિટી. બોલો જો આવું કંઈક છે. શું કહે રેલવે સ્ટેશન કહેવાય ને આમ જો બિલ્ડિંગ જો હે આ તો આ હવે આમ એવું હોય મતલબ કે માણા આવે ને ત્યારે સારું થાય. એ આવું છે ઓલી પકડવા છે આપણે. હે ઓલી આમ તો અહીંયા નહીં. આપણે એવું છે? આમ ને થલતે જ. હા ઓલી પકડવા છે. બીજો રસ્તો પકડી લીધો યાર. કાંઈ વાંધો નહીં પાછું જવું કે ફરી અહીંથી નહીં તે જવાતો હોય. અહીંથી મિત્રો જુઓ અમદાવાદ અહીંયાથી બિલ્ડિંગો જ દેખાશે બધે પડતું. આ બિલ્ડિંગ જુઓ કેટલી મોટી છે. અને અહીંયા મેટ્રો આવવાની છે ટૂંક જ સમયમાં આપણે. અને મેટ્રો આવશે ને તમે દેખાડી છે એવું લાગશે. હલો જલ્દી ચડીએ આપણે. જો મેટ્રો આવી ગઈ તો. હલો જલ્દી. મિત્રો જો આ છે ને મારું ઓફિસ છે. આ નાની એમથી ઓફિસ છે અને મેં જો નાની એમથી જ ઓફિસ છે. આવ ઓફિસ મિત્રો અમે આવી ગયા છે કોફી પીવા માટે. અહીંયા જો કોફીનું મશીન છે. હું અને હરકિશન સાથે જ છે અમે બંને. થોડો બ્રેક પડ્યો છે અત્યારે લંચ બ્રેક કરવાનું છે લઈ લો. એમાં હોય સુગર સુગર. અચ્છા કેમ છે કેવું છે સારું છે. મિત્રો મસ્ત મજાની જો બંને ભાઈની અમારે કોફી આવી ગઈ છે. કોફી પી લઈ અને પાછા ઉપર થોડુંક જઈ. હમણાં જે વર્ક નથી સ્ટાર્ટ કર્યું હજી થોડુંક ટ્રેનિંગ ટાઈમ જ છે તો હવે કોફી પી લઈ પછી કરીએ. અમારે હરકિશનને આજ પહેલો દિવસ છે. હરકિશન કેવું લાગ્યું? ઠીક ઠીક છે બધું. હવે જોઈએ વર્ક જેવું સ્ટાર્ટ થાય કમ્પ્યુટર પર બેસીને પછી કેવું થશે જોઈએ. ના જેન્ડર બહુ છે. મિત્રો જુઓ અત્યારે અમે નીકળી ગયા છે અમદાવાદની રોડમાં. અત્યારે અમારે છે ને ક્લાસીસ હતું અને આ માથું મારું દુખી ગયો. નાસ્તો બાસ્તો છે કંઈ કીધો નથી તો જાય તક નાસ્તો આમાં તક દુકાન નથી ને અમે તો જય બોલ. અહીંયા છે જય ભોલે ના નાસ્તો કરવા જઈ. હું 36 કલાકથી જાગું છું. ઉઠો છું 36. અને અમારા ભાઈબંધને ઊંઘ નથી પૂરી થઈ કારણ કે ટ્રાવેલ કરીને આવ્યો છે ને એટલો આગેથી એટલે. બાકી ત્યાં જો રોડમાં હાલ્યા જાય છે અહીંથી નીકળી જાય ક્યાંથી? આઈ થાય બરોબર. એટલે આ તક એક્સિડન્ટ થઈ જાય. તો મિત્રો હવે ગાંડી રોડ પર ઊભો છે ને ટ્રાવેલ ગેરી છે ગાડી. એટલે અહીંયા પણ. ઈ તો ઊભો. તો મિત્રો આપણે ખાવાના છે મસાલા ઢોસા. મસાલા ઢોસા ખાવાના છે. અહીંયા જો નાનેમથી હોટલ છે. 3 ડીશ મગાવી છે આગળ જોઈએ ને સાકી બાકીને. તો મિત્રો અમારી છૂટી થઈ ગઈ છે અને રાત પડી ગઈ છે. જુઓ બહાર અમે નીકળ્યા ને એની રાત પડી ગઈ છે. આમ ભાઈબંધો બધા નીકળી ગયા છે. તો હવે ડાયરેક્ટ અમે મળીશું તમને મેટ્રો ટ્રેને. તો ચાલો હવે મેટ્રો ટ્રેને બધા ભેગા થાય. જુઓ લાઇટમાં કેવું દેખાય અમદાવાદ. હા જો બિલ્ડિંગ જ જો તમે ખાલી આખું અમદાવાદ અત્યારે લાઇટમાં છે ને અલગ જ દેખાય. જ્યાં જવું ને લાઇટ હોય ત્યાં લાઇટ જ દેખાય. આ જાઓ બિલ્ડિંગ જો. તો મિત્રો અત્યારે જો અમે ધાબા પર આવ્યા હતા છત ઉપર. તો હવે જમવા કારણ તો બધું થઈ ગયું છે અને વ્લોગ આઈ થિંક તો 1-2 દિવસ મોડો આવે એમ થશે. તો બસ હવે આ વ્લોગને આપણે પૂર્ણ કરી. જો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વીડિયોમાં બધાને બાય બાય.